કેજરીવાલને જામીન મળશે કે નહીં, એસસી આજે ચુકાદો સંભળાવશે। કોર્ટે કહ્યું હતું, લોકસભા ચૂંટણી એક અસામાન્ય પરિસ્થિતિ છે। ઈડીની દલીલ, પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર નથી। આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીકર પોલિસી કેસમાં તિહાર જેલમાં 40 દિવસ પૂરા કર્યા છે। સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 10 મેના રોજ તેનો ચુકાદો સંભળાવશે કે તેને જામીન આપવામાં આવશે કે નહીં। કેજરીવાલે તેમની ધરપકડ વિરુદ્ધ કરેલી અરજી પર પણ આજે સુનાવણી થશે। 7 મેના રોજ લંચ પહેલા થયેલી સુનાવણીમાં કોર્ટે કેજરીવાલના જામીનની શરતો નક્કી કરી હતી। કોર્ટે ઈડીને કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ હાલમાં મુખ્યમંત્રી છે। ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે। આ પછી કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો તમને જામીન આપવામાં આવશે તો અમે ઓફિશિયલ ડ્યુટી નહીં કરી શકશો। જો ચૂંટણી ન હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઊભો ના થાત। જો કે 7મી મેના રોજ બેન્ચે કોઈ ચુકાદો આપ્યા વિના મુલતવી રાખવી હતી। બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ 8 મેના રોજ કહ્યું હતું કે અમે શુક્રવારે જામીન પર ચુકાદો આપીશું। આ પછી 9 મેના રોજ ઈડીએ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટની ચૂંટણીની દલીલ પર ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા નથી। આ પહેલા કોઈ પણ નેતાને પ્રચાર માટે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન મળ્યા નથી। પ્રચાર માટે મૂળભૂત અધિકાર નથી। કેજરીવાલની કાનૂની ટીમે ઈડીની એફિડેવિટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે। સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ઈડી એફિડેવિટની કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે। ખાસ કરીને આ બાબતે આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટમાં જ લેવાનો છે અને સુપ્રીમ કોર્ટની મંજૂરી લીધા વગર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।